પહેલગામ આતંકવાદી હુમલા પછી સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો એલર્ટ મોડ પર છે। તેવામાં આતંકવાદ વિરોધી કાર્યવાહી સુરક્ષા દળોએ છેલ્લા 24 કલાકમાં કાશ્મીર ઘાટીમાં સક્રિય આતંકવાદીઓના 4 વધુ ઘરોને ઉડાવી દીધા છે। આતંકવાદીઓએ એક સામાજિક કાર્યકરને ગોળી મારીને હત્યા કરી દીધી છે। મળતી માહિતી અનુસાર જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં શંકાસ્પદ બંદૂકધારીઓએ શનિવારે મોડી રાત્રે 45 વર્ષીય ગુલામ રસૂલ માગરે નામના સામાજિક કાર્યકરની તેમના નિવાસ સ્થાને ગોળી મારી દેવામાં આવી હતી કે જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। તેમને તાત્કાલિક તબીબી સુવિધાઓ માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું। મહત્વનું છે કે હુમલા બાદ સંયુક્ત સુરક્ષા દળોએ હુમલાખોરોને શોધવા માટે મોટા પાયે શોધખોળ અભિયાન શરૂ કર્યું। જમ્મુ અને કાશ્મીર પોલીસે કેસ નોંધાવીને તપાસ કરી છે, જો કે હત્યા પાછળનો હેતુ સ્પષ્ટ નથી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।